વાપી ઓવરબ્રિજની ધીમી ચાલતી કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન, નજર ઉતારો, પનોતી પગાઓ, પંડિત બોલાવી પૂજા વિધિ કરાવી અને લીંબુ મરચા બાંધ્યા। વાપીમાં ₹140 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી અને 4 વર્ષ વીતવા આવ્યા હોવા છતાંય સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થવાને લઈ વાપીની જનતાને અવરજવર કરનારા નાના મોટા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઓવરબ્રિજની ચાલતી ધીમી કામગીરીને લઈ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ અને વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેમાં નજર ઉતારો, પનોતી બગાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંડિતને બોલાવીને ઓવરબ્રિજના પિલ્લર પાસે લીંબુ મરચા, કાળા કાપડ રાખી રીતસરની પૂજા વિધિ કરવામાં આવી હતી। આ ઉપરાંત વાપી ઝંડા ચોક ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિવિધ બેનરો સાથે નાની રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન કાર્યકરો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગો સામે નારા લગાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, વાપી યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ, વલસાડ સેક્રેટરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। भाजप तेरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। भागे भाजा हाय हाय गायब है भाई, गायब है। આજ રોજ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ અને સમગ્ર વાપી શહેર અને કોંગ્રેસ સમિતિ દ્વારા નજર ઉતારો, પનોતી ભગાઓ और વાપી का ब्रिज बनाव अंतर्गत कार्यक्रम યોજવામાં આવ્યો હતો। આજ રોજ 1 જાન્યુઆરી 2023ના રોજ સમગ્ર વાપીની જનતાની સમક્ષ આ બ્રિજને તોડી પાડવામાં આવ્યો હતો અને 1.5 વર્ષમાં એની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આજે અમારો પ્રોગ્રામનો જે આ ઉલ્લેખ છે, આયોજન, તે આજે 4થું વર્ષ બેસી ગયું। 1 જાન્યુઆરી 2026 આજે 9 વર્ષના જે 4થું વર્ષ બેસી ગયું, તો બી આ સરકારની આંખ નથી ખુલતી। વાપીની પ્રજા સાથે ઘોર અપમાન અને એકદમ ભરોસો મન તોડી દીધો છે। એ બાબતે આજે અમે નજર ઉતારોનો પ્રોગ્રામ કર્યો હતો, જેમાં અધિકારીઓને, આ સરકારને, અહીંના નાણામંત્રીને, અહીંના સાંસદશ્રીને સદબુદ્ધિ આપે અને જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેને, જે રોકડી કરતા છે તેને સદબુદ્ધિ આપે એવું આયોજન કરવામાં આવ્યું હતું। અને જો આવનારા દિવસોમાં આ બ્રિજનું જો કામ નહીં ચાલુ કરવામાં આવશે તો અમે યજ્ઞ પણ અમે આ જ જગ્યા પર મહાયજ્ઞ અને શાંતિ યજ્ઞનું આયોજન કરશું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।